ધીન હરે રે મારી વિશ્વ એ અવળી હવળી આમલિયાની ડાળ રે
डोलता बोला बोला नंदन वनना અમારું સાચું ઘરેણું કહીએ ને તો આ બધા અમારું ઘરેણું છે. એક વખત જોરદાર તાળી આ લોકો મારા દરેક ભાઈઓ માટે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. બાપુને હું આપ રજૂઆત કરો. એકવાર જોરદાર તાળી વજાવી આપણે અનુરાધાબેનને. લોકસંગીતના દરિયામાંથી એક નાની આચમની આપણે લઈએ છીએ. અદ્ભુત છે તે. કેટલા બધા ગીતો, કયા ગીતો લેવા કયા મૂકવા સમજ ન પડે. અને બધા જ ગીતો છે ને એ આપણા લોક હૃદયમાંથી ધબકતા ધબકારા છે. એ આપણને ગમે એનું કારણ એ છે કે આપણા છે. સમાજમાંથી આવીએ અને એનો અરીસો બનાવીને અમે સમાજને અમે દર્પણ દેખાડીએ છીએ. આમાં બીજું કાંઈ નથી. પણ એક એક પ્રસંગના જે ગીતો છે બધા એ ભરતદાનભાઈ આખી અઠવાડિયા સુધીની સપ્તાહ કરીએ તો આપણે ગીત ખૂટે એવા નથી. મેઘાણીજીનું એક પુસ્તક રઢિયાળી રાતના બધા ભાગનું એક બનાવ્યું છે. એમાં અસંખ્ય ગીતો અને મેઘાણીજી રચિત જે ગીતો છે એ સોના નાવડી ગુજરાત સાહિત્ય અકાદમી બહુ સારું કામ અત્યારે કરી રહી છે. એ જે પુસ્તકો છાપે છે ને એને 50% કિંમતે એ આપે છે બધાને, જે ત્યાં છાપે છે. ગુર્જરવાળા નહીં પણ એ લોકો. અને હમણાં જ મેઘાણીજીના નામથી ગુજરાત સાહિત્ય અકાદમીનું જે નવું ભવન તૈયાર થઈ ગયું છે, થોડા સમયમાં એનું વિમોચન પણ છે. તો આપણે બધા ગૌરવ લઈએ કે એની ઉપર રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી ભવન એ આપવામાં આવ્યું છે. ગુજરાત સરકારને પણ આપણે અભિનંદન આપવા જોઈએ. અને અહીંયા જે અમારું આ ચેનલમાં એક રેકોર્ડિંગ થઈ રહ્યું છે એટલે એનો પણ આનંદ છે.
એમને પણ આપણે અમદાવાદથી આવ્યા છે એને જોરદાર તાળીથી વધાવી લઈએ. કાર્યક્રમના અંત ભાગમાં જવું છે. મને ઘણી વાર એમ થાય કે અમે થોડા ઊભા થાય પણ પાછા આવીને બેસી જાય. કોઈ જવાનું સાહેબ આપ તો ખરેખર માલમી છો એટલે મજા આવે છે. ધરમસિંહભાઈ વાહ 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 વાહ. એટલે જ લોક સંગીત જીવતું રહ્યું છે આવા છે ને એટલે. અને આજે મેઘાણીજીના પૌત્ર પિનાકીભાઈ પણ આવવાના હતા પણ એમના બહુ નજીકના મિત્રને અચાનક તબિયત બગડી. મને થોડાક સારા સમાચાર પણ આવ્યા, નહીંતર એમની પણ અહીંયા આવવાની ખૂબ જ ઈચ્છા હતી. અને બહુ સારું કામ કરે છે એ જે કાર્યક્રમો કરવા માટે, મેઘાણીના સાહિત્યના પ્રચાર અને પ્રસાર માટે અમે ધરમસિંહભાઈ લગભગ 100 જેટલા મેઘાણીના તમામ પુસ્તકોના એક કાચના કબાટમાં મૂકી અને તમામ પુસ્તકો એવા 100 મેઘાણી સાહિત્ય કોર્નરની સ્થાપના કરી છે ગુજરાતમાં. અહીંયા પણ મને અગાઉ કીધું હતું પણ અહીં સુધી અમે પહોંચી નથી શક્યા, પણ આ વિસ્તારમાં પણ આ થશે. અને હમણાં ચોટીલા ખાતે મેઘાણીજીનું સ્મારક જે બની રહ્યું છે 29.5 કરોડના ખર્ચે ગુજરાત સરકાર બનાવે છે નરેન્દ્રભાઈના કહેવાથી, અને એનું કામ શરૂ થઈ ગયું છે. હમણાં જ મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે એનું ખાતમુહૂર્ત પણ કર્યું. અને એના પછીથી મેઘાણી જે પહેલી વખત જે સ્કૂલમાં ભણવા માટે બેઠા રાજકોટની સદરની શાળામાં, એનું આખું રિનોવેશન કર્યું ને એનું ઉદ્ઘાટન પણ મુખ્યમંત્રી કરવા આવ્યા. અને ધંધુકાની કોર્ટમાં જે એમની સામે કેસ ચાલ્યો તો એનું પણ સ્મારક એ ટુરિઝમ દ્વારા અત્યારે કામ ચાલી રહ્યું છે લગભગ 3 કરોડના ખર્ચે. અને ચોટીલામાં મેઘાણીના જે સ્મારક બને છે એની સામે લગભગ 4 કરોડની એક લાઇબ્રેરી બનાવવામાં આવે છે. એટલે ચોટીલા ચામુંડા માતાનું તીર્થ તો છે જ, પણ સાહેબ સાહિત્યનું તીર્થ પણ ઊભું થવાનું છે. અને ત્યાં જે કામ કરે છે ને, આપણા દાંડીનું જેણે કામ કર્યું છે એ વામાવાળા એ આપણા જે છે એ કરે છે, જેણે જલિયાનવાળા બાગ પણ કર્યું ને ઘણા બધા નડાબેન એમને સોંપવામાં આવ્યું છે. વંદનાબેનનો પણ ખૂબ એમાં સહકાર રહ્યો છે. હું આ તકે બધાને યાદી આપું છું. ચોટીલા જાઓ ત્યારે અત્યારે તો એ કામ ચાલુ થઈ ગયું છે, પણ વર્ષમાં થઈ જશે એવી અમને ખાતરી છે. અને રણજીતસિંહભાઈ તો ઘણી વખત આવ્યા છે અમારી સાથે. એ સૌરાષ્ટ્રનું ભ્રમણ કરે. મને એમ થાય કે આ માણસને ક્યાંથી આ લત લાગી છે ખબર નથી, પણ કોઈ અંદરથી જે પડેલો આત્મા છે ને એ ઝીલતો હોય. સાબરમતી જેલમાં મેઘાણીને 2 વર્ષની જે જેલ થયેલી ત્યાં બેસીને લખેલું એક ગીત. આમ તો અંગ્રેજી કાવ્યનો એમણે ભાવાનુવાદ કર્યો. મેઘાણીના આંખોમાં ખીલ થયેલા, અને એ જમાનામાં તો કે બધા અંજન હતા નહીં, ભરણ ભર્યું હતું, ખીલ ઠોલાવ્યા હતા. દેવદાસ ગાંધીએ અંગ્રેજી કવિતા સંભળાવી, સમબડી ડાર્લિંગ, અને એના પરથી ભાવાનુવાદ કર્યો. અને હમણાં થોડા સમય પહેલા જ આપણા ગુજરાતનો એક સપૂત મહિપાલસિંહ કાશ્મીરમાં શહીદ થયો. અને સાહેબ એને અહીંયા લાવવામાં આવ્યો ને, ત્યારે અત્યાર સુધીના ઇતિહાસમાં જેટલું પબ્લિક નહીં થયું એટલું અમદાવાદમાં પબ્લિક હતું સાહેબ એના માટે થઈને. અને સાહેબ રણજીતસિંહ બાપુ એ મહિપાલસિંહ મારા પૌત્રનો મિત્ર હતો. એ દિવસે વાત થયેલી. એટલે રક્ત રંજીત જોડી એક પછી એક મેઘાણી લખતા હોય કે અમારે ઘર હતા, વાલા હતા, ભાંડુ હતા, પિતાની છાંય લીલી ગોદ માતાની હતી એ, પણ તેથી સમય નહોતો શિશુના ગાલ પણ પંપાળવાનો, સમય નહોતો પ્રિયાને ગોદ લઈ આલિંગવાનો,
સમય નહોતો મારી માતને એટલું કહેતા જવાનો કે ટપકતા આંસુને ઓ માં સમજે બાળ નાનો. પોતાની જનેતાને ભલામણ કરતા હોય કે અમે વીરગતિને પામીએ ને તો તારી આંખના આંસુ રેલાય ને માં સમજી લેજે કે તારો દીકરો તને ચૂમી લેવા માટે આવ્યો છે. એવી પ્રબળ રાષ્ટ્ર ભાવના હશે. અને એવા વીરવર પુરુષની જે દિવસે રક્ત રંગિત જોડી આવતી હોય એવી રક્ત ટપકતી સો જોડી સમરાંગણથી આવે. કેસર વર્ણી સમર સેવિકા કેસર વર્ણી સમર સેવિકા કોમળ સેજ બિછાવે તોય ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે કે ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે. ભગની ટોળે વળતી હો વળતી ભગની ટોળે કોની માતા કોની વનિતા ભગની ટોળે વળતી હો વળતી ભગની ટોળે શોણિત ભીના પતિ સુત વીરની શોણિત ભીના પતિ સુત વીરની રણસૈયા પર લડતી મુખથી ખમા ખમા કરતી માથે કર મીઠો ધરતી ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે કે ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે. કચોળા એને સીચણ તેલ કચોળા ના કોઈ બહેની લાવે
ખબરે પૂછાવી કોઈના લાડકવાયાની કે ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે કે ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે કોઈના એ લાડકડા પાસે